સવારનો સમય હતો. ગામની નાનકડી શાળા હજુ શાંત હતી. બાળકોની દોડાદોડી અને હાસ્યનો માહોલ શરૂ થવાનો હતો. હું રેખા, 28 વર્ષની વિધવા, શાળાના મેદાનમાં ઝાડુ લગાવી રહી હતી. મારો 5 વર્ષનો દીકરો કુંજ શાળાની બેન્ચ પર બેસીને પોતાની નાનકડી પેન્સિલથી ચિત્ર દોરી રહ્યો હતો. તેના નાનકડા હાથમાં રંગબેરંગી પેન્સિલો હતી અને તે એક નાનું ઘર દોરી રહ્યો હતો, જેમાં તે મને અને પોતાને સાથે જોવા માંગતો હતો. હું શાળામાં સફાઈનું કામ કરું છું, જેનાથી ઘરનું ગુજરાન ચાલે છે અને કુંજની શાળાની ફી ભરાય છે. પણ ગામના લોકોની નજરો અને ટોણા મારા જીવનનો એક ભાગ બની ગયા હતા. વિધવા છે, આટલી નાની ઉંમરમાં શાળામાં કામ કરે છે, કોની સાથે શું ચાલે છે? આવા શબ્દો મને રોજ સાંભળવા મળતા. હું ચૂપચાપ સહન કરતી, કારણ કે મારે કુંજનું ભવિષ્ય બનાવવું હતું. અચાનક શાળાના ગેટ પાસે એક યુવાનનો અવાજ આવ્યો. રેખા, આજે શાળા ખૂબ ચમકે છે. આમાં તારી મહેનત દેખાય છે. હું ચોંકી ગઈ. તે અમારી શાળાના શિક્ષક નિલેશ સાહેબ હતા. તેમના ચહેરા ઉપર હંમેશા એક નમ્ર હાસ્ય હોય અને તેની આંખોમાં એક એવી શાંતિ હતી જે મને થોડી શરમ અને થોડી હૂંફ આપતી હતી. મેં ખચકાતા હસીને કહ્યું, આભાર સાહેબ. પણ મનમાં એક શંકા હતી કે તે આટલી નમ્રતાથી વાત કેમ કરે છે. અને પછી મિત્રો, કંઈક એવું બન્યું જેનાથી મારું જીવન બદલાઈ ગયું. તો મિત્રો, મારું નામ રેખા છે. હું 28 વર્ષની છું અને વિધવા છું. મારા પતિનું 4 વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું. તે દિવસે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું, પણ તે શોક કરતાં મારું દુઃખ વધુ ઊંડું હતું. ત્યારથી હું મારા દીકરા કુંજ સાથે આ નાનકડા ગામમાં એક ઝૂંપડામાં રહું છું. મારા સાસરિયા બીજા ગામમાં રહે છે, પણ તેઓ મારી સાથે બહુ સંપર્ક રાખતા નથી, કારણ કે તે એવું વિચારે છે કે વિધવાને ઘરે રાખવી તે અપશુકન લાવે છે. આવી વાતો સાંભળીને હું ચૂપ રહી ગઈ. ગામના લોકોની નજરો અને ટીકાઓ મારા જીવનનો એક ભાગ બની ગયા છે. વિધવાએ ઘરમાં રહેવું જોઈએ. શાળામાં સફાઈનું કામ કરવું શું જરૂરી છે? આવા શબ્દો મને રોજ સાંભળવા મળે છે, પણ હું હાર માનવાની નથી. હું શાળામાં સફાઈનું કામ કરું છું, જેનાથી કુંજની શાળાની ફી અને ઘરનું ગુજરાન ચાલે છે. કુંજની નાનકડી હસી, તેના નાનકડા સપના, જેમાં તે ડૉક્ટર બનવા માંગે છે, મને જીવવાનું બળ આપે છે. આજે સવારે હું શાળામાં સફાઈ કરી રહી હતી જ્યારે નિલેશ સાહેબ આવ્યા. તેઓ શાળાના ગણિતના શિક્ષક છે અને ગામના બાળકોને ખૂબ પ્રેમથી ભણાવે છે. તેમની શિક્ષણ પદ્ધતિ એટલી સરળ અને રસપ્રદ છે કે બાળકો ગણિતને રમતની જેમ શીખે છે. તેમણે કુંજ સાથે વાતો કરી, તેના ચિત્રો જોયા અને તેને એક નાનકડી પેન્સિલ ગિફ્ટ કરી. આ ચિત્રો ખૂબ સુંદર છે કુંજ, તું એક દિવસ મોટો ચિત્રકાર બનીશ, એમ કહીને તેણે કુંજને માથે હાથ ફેરવ્યો. કુંજ ખુશીથી ઝૂમી ઉઠ્યો. નિલેશ સાહેબે મને કહ્યું, રેખા, તમારી સાદગી અને મહેનત ખરેખર પ્રશંસનીય છે. કુંજ ખૂબ હોશિયાર છે અને તમે તેના માટે ખૂબ મહેનત કરો છો. મેં ખચકાતા અવાજે કહ્યું, આભાર સાહેબ. બસ કુંજ માટે બધું કરું છું. તેમણે હસીને કહ્યું, અને તમે શાળાને પણ ચમકાવો છો. તમારા વગર આ શાળા અધૂરી છે. તેમની નમ્રતા અને હિંમતથી મારું મન હળવું થયું. તેમની વાતોમાં એક એવી શાંતિ હતી જે મને થોડી શરમાવતી હતી, પણ સાથે સાથે એક અજાણ્યો આનંદ પણ આપતી હતી. થોડા દિવસો પછી શાળામાં એક વાર્ષિક ઉત્સવનું આયોજન થયું. હું શાળાના સ્ટેજને સજાવવામાં અને સફાઈમાં મદદ કરતી હતી.
મેં ક્યારેય આવું કામ નહોતું કર્યું, પણ સાહેબના વિશ્વાસે મને હિંમત આપી. મેં ફૂલોની માળાઓ અને રંગબેરંગી કાગળોથી સ્ટેજ સજાવ્યું અને બાળકોને ખૂબ ગમ્યું. નિલેશ સાહેબે બધાની સામે મારી પ્રશંસા કરી. આ સુંદર સજાવટ રેખાની મહેનતનું પરિણામ છે. ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું, પણ ગામના કેટલાક લોકોની નજરો હજુ પણ શંકાથી ભરેલી હતી. પણ એક દિવસ નિલેશ સાહેબ શાળામાં ન આવ્યા. મને ખબર પડી કે તેઓ બીમાર છે. શાળાના આચાર્યએ કહ્યું, નિલેશ સાહેબને ભારે તાવ આવ્યો છે અને તેમનું ઘર ગામની બહારના ભાગમાં છે. તેમની સંભાળ લેવા કોઈ નથી. મારું દિલ બેચેન થઈ ગયું. નિલેશ સાહેબે કુંજને ભણાવ્યો હતો, તેની હિંમત વધારી હતી અને મારી મહેનતની કદર કરી હતી. હું કુંજને શાળામાં શિક્ષકની દેખરેખ હેઠળ મૂકીને નિલેશ સાહેબના ઘરે ગઈ. તેનું ઘર નાનું અને સાદું હતું. દિવાલો પર થોડા પુસ્તકો અને બાળકોના ચિત્રો હતા. તેઓ પથારીમાં પડ્યા હતા, નબળાઈથી ભરેલા. મેં તેમના માટે ખીચડી બનાવી, ગરમ પાણીનો શેક આપ્યો અને દવા લાવવા ગામના દવાખાને લઈ ગઈ. ઘરની સફાઈ કરીને હું થોડી શાંતિ અનુભવી. નિલેશ સાહેબે નબળા અવાજે કહ્યું, રેખા, તું આટલી મહેનત કેમ કરે છે? હું તો ફક્ત શાળાનો શિક્ષક છું. મેં હસીને કહ્યું, સાહેબ, તમે મારા કુંજને ભણાવો છો, તેની હિંમત વધારો છો. આ તો મારી ફરજ છે. તેમણે મારી તરફ જોયું અને તેની આંખમાં એક અલગ જ ચમક હતી, જેમાં આભાર અને કંઈક અજાણ્યો લાગણીનો ભાવ હતો. થોડા દિવસો સુધી હું રોજ તેમના ઘરે જતી, તેમની સેવા કરતી, ખાવાનું બનાવતી અને કુંજને પણ સાથે લઈ જતી. કુંજને નિલેશ સાહેબ સાથે રમવાનું ગમતું. તે તેમને પોતાના ચિત્રો બતાવતો અને નિલેશ સાહેબ તેને નાની નાની વાર્તાઓ કહેતા. ધીમે ધીમે નિલેશ સાહેબ સાજા થવા લાગ્યા. એક દિવસ જ્યારે હું તેમના માટે દવા લઈને આવી, તેણે મારો હાથ પકડીને કહ્યું, રેખા, રેખા, તારી સાદગી અને દયાળુ સ્વભાવે મને જીવવાનું બળ આપ્યું. હું તને ખૂબ પસંદ કરું છું. તારી હિંમત અને સુંદરતા મને સ્પર્શી ગઈ છે. મારું દિલ ધડકવા લાગ્યું. હું બોલી, સાહેબ, સાહેબ, પણ હું વિધવા છું. ગામના લોકો શું કહેશે? તેમણે શાંતિથી કહ્યું, રેખા, તું એક મહેનતુ અને દયાળુ સ્ત્રી છે. લોકોની વાતો બદલાશે. હું તારી અને કુંજની જવાબદારી લેવા માંગુ છું. તેમની વાતોમાં એટલો વિશ્વાસ હતો કે મારી શંકાઓ ઓછી થવા લાગી. હવે ગામના લોકોની વાતો વધવા લાગી. રેખા વિધવા છે. નિલેશ સાહેબ જેવા શિક્ષક સાથે આટલી નજીક રહે છે. આ યોગ્ય નથી. નિલેશ સાહેબે નક્કી કર્યું કે આ વાતનો અંત લાવવો જોઈએ. તેમણે શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના કેટલાક વડીલ લોકો સાથે શાંતિથી વાતચીત શરૂ કરી. તેમણે શાળાના બાળકોના માતા પિતા સાથે એક નાની બેઠક યોજી, જેમાં તેણે મારી મહેનત અને દયાળુ સ્વભાવની વાત કરી. રેખા એક મહેનતુ સ્ત્રી છે. તેનો ભૂતકાળ તેનો દોષ નથી. આપણે તેની હિંમતની કદર કરવી જોઈએ, એમ તેમણે કહ્યું. શાળાના શિક્ષકો અને બાળકોના માતા પિતાએ મારો સાથ આપ્યો, કારણ કે તેઓ મારી મહેનત અને કુંજની પ્રગતિ જોઈ ચૂક્યા હતા. ગામના યુવાનોએ અમારી હિંમતની પ્રશંસા કરી અને ધીમે ધીમે ગામના લોકોની નજરો બદલાવવા લાગી. એક સાંજે નિલેશ સાહેબ મારા ઝૂંપડે આવ્યા. તેના હાથમાં એક નાની થેલી હતી, જેમાં કુંજ માટે નવા પુસ્તકો, એક રમકડાની ગાડી અને મારા માટે એક સુંદર શાલ હતી. તેણે મારો હાથ પકડીને કહ્યું, રેખા, રેખા, હું તને ખૂબ પ્રેમ કરું છું.
તારી હિંમત, તારી સાદગી અને તારો દયાળુ સ્વભાવ મને સ્પર્શી ગયો છે. હું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. કુંજ મારો દીકરો હશે અને આપણે સાથે મળીને નવું જીવન શરૂ કરીશું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું બોલી, સાહેબ, આ ગામના લોકો, સમાજ, મારો ભૂતકાળ. તે બોલ્યા, રેખા, સમાજ બદલાશે, આપણે એકબીજા માટે છીએ. હું તને અને કુંજને હંમેશા સાથ આપીશ. તેમની આંખોમાં એટલો વિશ્વાસ હતો કે મારું દિલ પણ હા કહેવા તૈયાર થઈ ગયું. મેં હા પાડી. નિલેશ સાહેબે તેમના પરિવાર સાથે વાત કરી. તેમની માતા અને બહેન મારા ઘરે આવ્યા. તેમની માતાએ મને ગળે લગાવીને કહ્યું, રેખા, હવે તું અમારા ઘરની દીકરી બનીશ, વહુ બનીશ. તારી હિંમત અને દયાળુ સ્વભાવથી અમે ખૂબ ખુશ છીએ. તેમની બહેને કુંજને ગળે લગાવીને કહ્યું, આ તો અમારો નાનો ભાઈ છે. કુંજના ચહેરા પરની ખુશી જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. અમારા લગ્ન શાળાના મેદાનમાં સાદગીથી થયા, જ્યાં હું રોજ સફાઈ કરતી હતી. શાળાના બાળકો અને શિક્ષકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. કુંજે નિલેશ સાહેબને પપ્પા કહીને બોલાવ્યા અને તે નાનકડો શબ્દ મારા માટે આખી દુનિયા બની ગયો. નિલેશ સાહેબે કુંજને શહેરની સારી શાળામાં દાખલ કર્યો અને હું શાળામાં મારું સફાઈનું કામ ચાલુ રાખ્યું. નિલેશ સાહેબે મને કહ્યું, રેખા, જો તું ઈચ્છે તો બીજું કામ કરી શકા છો, પણ તારી આ મહેનત મને ગમે છે. તું આ શાળાનો આત્મા છે. ધીમે ધીમે ગામના લોકોની નજરો બદલાય. તેણે પણ મને એક મહેનતુ સ્ત્રી તરીકે સ્વીકારી અને અમારો પ્રેમ જોઈને તેઓએ પોતાની પરંપરાઓ પર ફરીથી વિચારવાનું શરૂ કર્યું. ગામની બીજી સ્ત્રીઓ મારી પાસે આવીને પોતાના સપના અને મહેનત વિશે વાતો કરવા લાગી. હું તેમને પ્રોત્સાહન આપતી અને નિલેશ સાહેબે શાળામાં એક નાનું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં ગામની સ્ત્રીઓને હસ્તકલા અને અન્ય કૌશલ્યો શીખવવામાં આવતું. આજે હું, નિલેશ સાહેબ અને કુંજ એક ખુશીભર્યું જીવન જીવીએ છીએ. નિલેશ સાહેબની નમ્રતા અને શિક્ષક તરીકેની સમજણ અમારા જીવનને સુંદર બનાવે છે. હું હજુ પણ શાળામાં સફાઈનું કામ કરું છું, પણ હવે તે માત્ર કામ નથી, એ મારા સન્માનનું પ્રતીક છે. નિલેશ સાહેબ મને હંમેશા સપોર્ટ કરે છે. મિત્રો, તમને શું લાગે છે? નિલેશ સાહેબે મારી સાથે લગ્ન કરીને સમાજના નિયમો તોડ્યા. શું તે સાચું હતું? જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત? કોમેન્ટમાં જણાવજો. પ્રેમ એકબીજાને સમજવાથી અને સહારો આપવાથી ખીલે છે. કોઈનો ભૂતકાળ નહીં, પણ તેનું દિલ જુઓ. જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી હતી. તેનો અન્યથા ઉપયોગ ન કરો. ફરી મળશું આવતીકાલે મિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને આવતીકાલની વાર્તા જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ મિત્રો.